પાછું ટ્રેન તો આપણે જગ્યા ઓછી થઈ જાય. Good morning friends, welcome to my channel SK Parmar and easy way to learn English especially for the students of Gujarati medium. English basic grammar આ ટોપિક હેઠળ આપણે અલગ અલગ વિડીયો બનાવી રહ્યા છીએ. ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને અંગ્રેજી જેના માટે એક ટફ લેંગ્વેજ છે, જેના માટે એક ફોરેન લેંગ્વેજ છે, જેના માટે બહુ જ આમ એને અંગ્રેજી વિષયનું નામ સાંભળીને ડર લાગે છે એવા વિદ્યાર્થીઓને મારે તૈયાર કરવા છે, એમના માટે હું વિડીયો બનાવ્યો છે. તો ગયા લેક્ચરની અંદર આપણે સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન મેં અલગ અલગ વિડીયો બનાવ્યા છે. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તેમાં તમને બધા વિડીયો જોવા મળશે. તમામ વિડીયો પ્રોપરલી સ્ટડી કરો. સ્ટડી કર્યા પછી તમે જાતે એવા વાક્ય બનાવવાની કોશિશ કરો. સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એના અંતર્ગત આપણે જે વિડીયો તૈયાર કર્યા આપણે લાસ્ટ જે વિડીયો આપણો છે એ લાસ્ટ વિડીયોની અંદર આપણે નેગેટિવ સેન્ટેન્સની વાત કરતા. સિમ્પલ સેન્ટેન્સ ખરા પણ કેવા અર્થમાં નેગેટિવ વાત. તો આપણે પોઝિટિવ એટલે કે હકાર વાક્ય જોયા, એના પછી નકાર વાક્ય જોયા. હવે આજે મારી ઈચ્છા છે હું તમને આજે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો ઉપર આજનો વિડીયો તૈયાર કરું. પણ વાક્યો કેવા રહેશે? સિમ્પલ સેન્ટેન્સ એટલે કે ક્રિયા વગરના વાક્યો. હવે ફરીવાર આ વાત સિમ્પલ સેન્ટેન્સ જ્યારે બોલું એનો મતલબ એવો કે સાહેબ એવા વાક્યની વાત કરે છે જે વાક્યમાં કોઈ ક્રિયા થતી ના હોય એવા વાક્યની વાત કરે છે. તો સિમ્પલ સેન્ટેન્સ એમાં જે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન પૂછવો છે આપણે કોઈ એ કેવી રીતે પૂછવું? તો ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ, અંગ્રેજીમાં એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. ગુજરાતીમાં આપણે વાત કરીએ તો એના માટે આપણે પ્રશ્નાર્થ આવું લખી શકીએ. તમે આ પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક મૂકેલો છે, પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી. તમને કોઈ પ્રશ્ન વ્યક્તિ પૂછે તો કોઈ માહિતી લેવા માટે તમારે સામેનો જવાબ આપવો પડે છે. પ્રશ્ન બે પ્રકારના આવશે. એક પ્રશ્ન વાક્ય એવા આવશે કે જેનો જવાબ ફક્ત તમે હા કે નામાં આપશો, અને બીજા પ્રશ્નાર્થ વાક્ય એવા આવશે કે જેના જવાબમાં તમારે આખું સેન્ટેન્સ બોલવું પડશે. તમને એવું પૂછવામાં આવે કે તમે વિદ્યાર્થી છો, તો તમે શું કહેશો જવાબ? હા હું વિદ્યાર્થી છું, અથવા ના હું વિદ્યાર્થી નથી, આવું કહ્યું છે. પણ તમને એવું કહ્યું તમે ક્યાં રહો છો, તમારે ત્યાં હા નામાં જવાબ નહીં આપી શકો. તમે તમારા આખું સેન્ટેન્સ બોલવું પડશે કે હું સો એન્ડ સો જગ્યાએ રહું છું અથવા અહીં રહું છું. આ તમારા આખું સેન્ટેન્સ બોલવું પડશે. અત્યારે આપણે વાત કરીએ ખાલી સાદા પ્રશ્નાર્થ વાક્યોની. સિમ્પલ સેન્ટેન્સ એમાં એવા પ્રશ્નાર્થ કે જેનો જવાબ હા કે નામાં. અહીંયા તમારી સામે હું એક સેન્ટેન્સ લખું છું. સાદું સેન્ટેન્સ છે. યુ આર એ સ્ટુડન્ટ. આ એફર્મેટિવ વિધાન સેન્ટેન્સ છે. આ સ્ટેટમેન્ટ છે, વાક્ય છે. આ પ્રશ્ન નથી કોઈ પૂછ્યું. એક હકીકત રજૂ કરી છે કે યુ આર એ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો, આવું બોલો. પણ માનો કે મારે તમને પ્રશ્ન કરવો છે, તમે વિદ્યાર્થી છો, મને કોઈના પર ડાઉટ પડ્યો. મારા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે, એમાં કોઈના પર મને શંકા જાય છે, હું મને પ્રશ્ન પૂછીશ કે ભાઈ તું મારા ક્લાસનો વિદ્યાર્થી છે, તું વિદ્યાર્થી છે, આવો પ્રશ્ન કરીશ. તો સામેવાળો વ્યક્તિ જો વિદ્યાર્થી હશે તો મને રિપ્લાય આપશે હા હું વિદ્યાર્થી છું, નહીં તો ના પાડશે ના હું વિદ્યાર્થી નથી. આર યુ અ સ્ટુડન્ટ? આ એક સિમ્પલ સેન્ટેન્સ મેં લખ્યું છે વિધાનમાં કે મારે પ્રશ્નાર્થ બહુ ધ્યાન આપવું. કોઈ પણ સિમ્પલ વાક્યનું તમારે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવું છે તો જે ટુ બી વર્બ જે છે ઇઝ એમાં વોઝ કે ટુ બી વર્બ વાક્યની શરૂઆતમાં તમે મૂકશો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બનશે. યુ આર અ સ્ટુડન્ટ ને તમે આવી રીતે લખશો, આર યુ એ સ્ટુડન્ટ, અને પાછળ તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો એટલે આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. આર યુ અ સ્ટુડન્ટ. એટલે કે આમ તો આ સબ્જેક્ટ કહેવાય, કર્તા કહેવાય. કર્તાના પહેલા વિધાન વાક્યમાં શું હોય
કે જે ટુ બી વર્બ જે છે કરતા પછી હોય, સમજ ગયો? પણ પ્રશ્નાર્થ વાક્યની અંદર જે ટુ બી વર્બ જે છે એ કરતા પહેલા વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. આ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થી છો, આ મેં તમને પ્રશ્ન કર્યો, સામેવાળો વ્યક્તિ વિદ્યાર્થી હશે તો યસ માં જવાબ, તો એને વાક્યની શરૂઆતમાં બોલશે યસ. આમ આપણે બોલચાલમાં આપણે ખાલી યસ થી કામ થઈ જાય. બોલચાલ નોર્મલ વાતચીત કરતા હોય તો એમાં આપણે યસ બોલવાથી કામ આપણું પૂરું થઈ જશે, નો બોલવાથી કામ પૂરું થઈ જશે. પણ તમે જ્યારે લખતા હોય, જ્યારે પરીક્ષામાં જવાબ લખો છો ત્યારે તમે આખું વાક્ય લખવાનો આગ્રહ રાખો છો. યસ કરી કોમા એટલે અલ્પવિરામ કર્યા પછી તમે જવાબ જે આપો છો જવાબ પૂરો થશે. બહુ સમજો, અહીંયા થોડું તમારે વધારે ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણે લેવલ છેક શું કે બેઝિક લેવલની વાતો અત્યારે થાય છે. જેમ જેમ આગળ વધીશું તેમ લેવલ વધતું જશે, પણ અહીંયા બેઝિક લેવલે તમે જે નોલેજ અચીવ કર્યું છે, જે પ્રાપ્ત કર્યું છે, એ નોલેજ તમને આગળના લેવલમાં લઈ જવા માટે, આગળના લેવલ સમજવા માટે ખૂબ જરૂરી છે. માટે બરાબર સમજો. ઉપરનું વાક્યનો પ્રકાર કયો છે? પ્રશ્નાર્થ વાક્યમાં જવાબ જ્યારે આપો યસમાં જવાબ આપો છો તો એ યસમાં તમે જ્યારે જવાબ આપો ત્યારે એ તમારો જવાબ હકાર એટલે કે વિધાન વાક્ય છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે. અને કોઈ પણ એફર્મેટિવ સેન્ટેન્સ હોય એમાં વાક્યની શરૂઆતમાં કરતા મૂકવું પડે. માટે તમારે આ જવાબ અને આપણે યુ તમારે અહીંયા લેવું પડશે, વિધાન બનાવવું પડશે. યુ ટુ બી નું વર્બ જે છે એના પછી આવશે વિધાન વાક્ય છે. માટે યુ આર અ સ્ટુડન્ટ. સોરી, મારી ભૂલ થઈ છે. તમને જ્યારે યુથી પ્રશ્ન પૂછી ત્યારે તમે યુ નહીં બોલો, સોરી, આઈ એમ રિયલી સોરી. અહીંયા તમે મેં કેવું પૂછ્યું, તમે વિદ્યાર્થી છો, તમે જવાબ શું કરો? યસ, હા, હા હું વિદ્યાર્થી છું. માટે નહીં આઈ આપો છો. તમે જ્યારે જવાબ આપો છો ત્યારે તમારા માટે આઈ આપો છો. અને આઈ સાથે ટુ બી ના વર્બ તરીકે એમ આવશે, આઈ અને સ્ટુડન્ટ. માનો કે તમે વિદ્યાર્થી નથી, તમે જવાબ આપશો નો, ઓકે, કોમા કર્યા પછી હવે તમે બીજું વાક્ય બોલશો તો એ વાક્ય તમે કેવું બનાવશો? એફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય પર નકાર, તો નોટ મૂકશો. આઈ એમ આગળના નિયમ જે આપણે શીખ્યા એ પ્રમાણે આઈ એમ નોટ એ સ્ટુડન્ટ. પહેલું વાક્ય મેં તમારી સામે બોર્ડમાં લખ્યું કે શું ભણાવવા માંગુ છું, ફરી એકવાર ક્લેરિફાઈ કરું છું એટલે કે સમજાવવાની કોશિશ કરું. અહીંયા મેં તમારી સામે પહેલું વાક્ય લખ્યું વિધાન સેન્ટેન્સ છે, એક સ્ટેટમેન્ટ છે, યુ આર એ સ્ટુડન્ટ. અક્ષર બતાવી. પણ મારે તેને ઇન્ટ્રોગેટ કરવું, મને પ્રશ્ન કરવો છે. તમે વિદ્યાર્થી છો તો સાદું વાક્ય, સિમ્પલ વાક્ય છે, ક્રિયા વગરનું વાક્ય છે, પ્રશ્ન પૂછો આ રીતે છે. ઇઝ એમ આર, વોઝ વર એ તમારે વાક્યની શરૂઆતમાં મૂકી અને પછી તમારો કર્તવ્ય આર યુ અ સ્ટુડન્ટ, આ પ્રશ્ન. નીચે જવાબ લખશો યસ, સામેવાળો વ્યક્તિ તમે મને જવાબ આપો યસ આઈ એમ સ્ટુડન્ટ. નાઉ નો આઈ એમ નોટ. એના પછી આગળ જઈએ આપણે બીજા ઉદાહરણ તમને હું સમજાવું. એક સ્ટેટમેન્ટ લખું છું. એ પહેલા તો મીના ઇઝ એ સિંગર. આવું એક સ્ટેટમેન્ટ છે, મીના ઇઝ એ સિંગર. હકીકત બતાવતો કે મેં ક્યાંકથી મને કોઈ મીના ઇઝ એ સિંગર. મારે પણ ઇન્ટ્રોગેટ કરવું છે, મારે કોઈ પ્રશ્ન પૂછવો છે, ખરેખર મીના સિંગર છે કે નહીં, એવું કોઈ પાસે મારે જાણવું છે તો હું પ્રશ્ન કરીશ. તો જ્યારે હું પ્રશ્ન કરીશ ત્યારે બીજું વર્બ છે વાક્યની શરૂઆતમાં મૂકીશ આ રીતે, ઇઝ મીના અ સિંગર ક્વેશ્ચન માર્ક. આનો મતલબ કયો? શું મીના ગાયક છે? મેં તમને અહીં પૂછ્યું શું મીના ગાયક છે? જો તમે જાણતા હો, તમને ખબર હાથ છે તો આવો જવાબ યસ. તમારે દ્રષ્ટિ જાવ ના તમે કહેશો ના, લેકિન નો કહેશો. તમે જ્યારે યસ જવાબમાં આપો છો માટે તમારું વાક્ય હકાર પ્રમાણે બનવું જોઈએ. તમે જ્યારે યસમાં જવાબ આપો ત્યારે તમારું વાક્ય બને યસ પછી એ હકાર વાળું વાક્ય, પહેલો કરતા પછી ટુ બી વર્બ વાળું વાક્ય. એટલે આનો જવાબ આવો થાય મીના. હવે મારે મીના નથી લખવું માંગુ છું તો
તો મીના એ ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી છે, તો એને રિપ્રેઝન્ટ કરવા માટે હું સી પણ લખી શકું કૌંસમાં. એ લખી તમને વધારે ખ્યાલ આવે. સી લખું તો આપણે સી જે પ્રોનાઉન જે છે એ મીનાને રિપ્રેઝન્ટ કરે છે, મીનાને રજૂ કરે છે, મીના માટે વપરાયેલું પ્રોનાઉન છે સી. અહીં ઈઝ આગળ લઈશું. સી ઇઝ એ સિંગર. આ તમારું છે. ધારો કે તમે નો અને ખરેખર મીના સિંગર નથી, તો તમે નો બોલ્યા પછી તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવશો તો તમે આવું બોલશો, નો મીના ઇઝ નોટ અ સિંગર. એક બીજું ઉદાહરણ મેં તમારી સામે એક્સપ્લેન કરવાની કોશિશ કરી, સમજાવવાની કોશિશ કરી. આશા રાખું છું કે બહુ સારી રીતે સમજી રહ્યા છો. અહીંયા મેં ઉપરથી લખ્યું જે આપણે શીખ્યા છે એ સીધું સ્ટેટમેન્ટ છે કે મીના એક સિંગર, મીના એક સિંગર છે. મારે એને હવે ચેક કરવું છે, પ્રશ્ન પૂછી ઇન્ટરોગેટ કરવું છે. આવો પ્રશ્ન પૂછો વર્ગમાં આવી કે ઇઝ મીના સિંગર, મીના સિંગર છે? તો યસ વાળા છે યસ મીના ઇઝ સિંગર, તો ના હોય તો મીના ઇઝ નોટ અ સિંગર. આ પણ રચના આપણે શીખ્યા છીએ સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં શીખ્યા છીએ આપણે. અકાર વાક્ય બોલતો એફર્મેટિવ સેન્ટેન્સ આ પણ શીખ્યા છીએ. એના માટે આપણે સ્પેશિયલ નેગેટિવ વાક્ય બનાવ્યો એની અંદર આપણે તો એ આ બધાનું આપણે ધીરે ધીરે એકબીજા સાથે કોઓર્ડિનેશન કરવાનું છે. કામ આસાન નથી. જેમ જેમ તમે આગળ વધશો લેવલ વધતું જશે, પણ તમારું બેઝિક લેવલ ક્લિયર હશે તો આગળના લેવલ જે અપગ્રેડ થશે અપ થશે એમાં તમે એકદમ સારી રીતે બહુ ઈઝી રીતે તમે સમજી શકશો. અને એકવાર તમને સમજાઈ જશે પછી અંગ્રેજી માધ્યમમાં જે ડર છે, ભય છે એ ઓટોમેટિક નીકળી જશે. આગળ સેન્ટેન્સ લઈ આવે બીજું ઉદાહરણ. She was a dancer. આ સ્ટેટમેન્ટ લખ્યું છે એટલે કે એક વિધાન લખ્યું. She was a dancer. ડાન્સર એટલે નૃત્ય ડાન્સર ગુજરાતી આપણે સમજી શકીએ. She was a dancer. તેણે ડાન્સર હતી. છે નહીં ઈઝ વર્બ છે. આ હતી ભૂતકાળને રિપ્રેઝન્ટ કરે છે વોઝ માટે. તો આ એક વાક્ય થયું, આ સ્ટેટમેન્ટ થયું. મારે હવે ઇન્ટ્રોગેટ કરવું છે તો પ્રશ્ન પૂછવો છે. તો મીન્સ પ્રશ્ન પૂછવા માટે મારે વોઝ કે વેરથી એટલે મતલબ જે પૂરું વર્ગ છે સોરી એનાથી હું શરૂઆત કરી. અહીંયા સી સાથે વોઝ આ ભૂતકાળની વાત છે માટે હું લખું છું વોઝ સી એ ડાન્સર ક્વેશ્ચન માર્ક પ્રશ્ન ચિહ્ન આ તમારું વાક્ય. આનો પણ જવાબ યસમાં પણ આવી શકે અને નોમાં પણ આવી શકે. આ લખી દો. જો ખરેખર ડાન્સર હોત તો શું લખશે? યસ સી વોઝ એ ડાન્સર. પણ ડાન્સર નથી તમને ખબર છે તો સી વોઝ નોટ એ ડાન્સર. અહીંયા પ્રશ્નાર્થ છે, અહીંયા જવાબ છે. આ મેં જે લખ્યું છે એ સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં આપણે હકાર વાક્યો શીખ્યા છીએ. અને આ જે છે એ આપણે સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં નકાર વાક્યો શીખ્યા છીએ. આના પરથી આપણને કેટલી ખબર પડે એટલો નિયમ આપણે જોઈ શકીએ છે ને. ઓલા મનોવૈજ્ઞાનિકો નિયમો તારવતા વારંવાર ની ઘટનાઓના આધારે એના નિયમ બનતા હોય છે કે ભાઈ આવું ન તો આવું થાય. એમ આપણે ઉદાહરણ પરથી એવું સમજીએ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ટુડીનું વર્બ એ વાક્યની શરૂઆતમાં આવે. આટલો તમને ખ્યાલ રાખવાનો અને આ જરૂરી છે. આ ખ્યાલ ખૂબ જરૂરી છે કારણ કે હજુ આગળના લેવલોની અંદર આપણે જવાનું છે. આ સિમ્પલ વાત કરી રહ્યા છે. હજી એક મારે તમને ઉદાહરણ એક્સપ્લેન કરવું છે, બરાબર સમજાવવું છે વિદ્યાર્થીઓને. જે મારો વિડીયો એકવાર જોવે એટલે એને ખરેખર શક્ય નથી જો કે બધાને બધું આવી જાય, પણ હું એવી કોશિશ કરું છું દિલથી
કે એને ફરીવાર કોઈ તકલીફ ના પડે અથવા વિડીયોને તમામ સમાધાન મળી જવા જોઈએ એવો મારો ટ્રાય છે. ક્યાંક ચૂક થઈ જાય તો માફ કરજો, પણ કોશિશ તો એ પ્રમાણે કરું છું. Ashishbhai is an English teacher. આ એક તમારી સામે સ્ટેટમેન્ટ લખી. માનો કે હું જે સ્કૂલમાં કામ કરું છું, મારી જે સ્કૂલ છે મોડેલ સ્કૂલ ભાવર, એના વિદ્યાર્થીઓ સામે આવું સ્ટેટમેન્ટ આપું કે આશીષભાઈ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. મારા બધા જ વિદ્યાર્થીઓ ના પાડશે. મારો મિત્ર આશીષભાઈ એ મારા કલીગ છે અને એ ટીચર છે, પણ ઇંગ્લિશ ટીચર નથી, એ સંસ્કૃતના ટીચર છે. માટે તમામ વિદ્યાર્થીઓ શું કહે? ના, નો કહે છે. તો આનો પ્રોપર હું પ્રશ્ન પૂછું છું. હવે પહેલા હું પ્રશ્ન પૂછું, પછી એનો જવાબમાં આપણે જઈએ કે આશીષભાઈ ઇઝ એન ઇંગ્લિશ ટીચર એક આ વાક્ય છે બોલ્યા. હવે મારે પ્રશ્ન પૂછવો છે. મેં તો વાત કરી પ્રશ્નની શરૂઆત પર બુદ્ધિ વર્બ આવશે. ઇઝ ને આપણે આગળ લઈશું. આશીષભાઈના માટે ઇઝ આશીષભાઈ and English teacher question mark. ओके, आओ मैं प्रश्न पूछ मारा विद्यार्थी जब प्रश्न पूछ मारे स्कूल में तो इज आसिफाई एन इंग्लिश टीचर? ऑल द स्टूडेंट विल रिप्लाई नो, बट दैट विल से ना, कारण कि इंग्लिश टीचर અને સંસ્કૃતના ટીચર માં નો. હવે આસિફભાઈ લોકો તો પણ વાપર નથી અને આસિફભાઈને રિપ્રેઝન્ટ કરવા માટે તમે કયો પ્રોનાઉન વાપરી શકો? તો કે હી. તો હી પણ લખી શકાય. લખવાની ટેવ પાડવી જોઈએ, આપણે શીખવું જોઈએ. જે કંઈ આપણે શીખીએ છીએ એ આપણા વ્યવહારમાં અથવા વર્તનમાં રિપ્રેઝન્ટ એટલે કે રજૂ થવું જોઈએ, તો તમે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. બાકી તો જ્ઞાન નથી, માહિતી. તમે જે કંઈ મારી પાસે એ તમને માહિતી આપો, એ માહિતી જ્યારે તમે એને રજૂ કરશો તમારા નોટબુકોની અંદર અને જ્યારે હું જોઈશ ત્યારે મને એમ થશે કે મારા વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવ્યું છે. નો, હી ઇઝ વિજય લાઈશું હી ઇઝ નોટ એન ઇંગ્લિશ ટીચર. આવું સેન્ટેન્સ જો ઇંગ્લિશ ટીચર હોય તો છોકરા કહે યસ હી ઇઝ એન ઇંગ્લિશ ટીચર. હવે હું એક વાક્ય લખું છું, સ્ટેટમેન્ટ લખું, ડાયરેક્ટ પ્રશ્ન પૂછું, ડાયરેક્ટ સીધો પ્રશ્ન પૂછું અને એના જવાબ લેવાની આપણે કોશિશ કરીએ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. आगे वर्तमान आगे आવો प्रश्न पूछो इज योर फादर अ फार्मर? कोई मीना नामની છોકરી છે, કોઈ ગીતા નામની કોઈ સ્ટુડન્ટ છે, એને પૂછું ઇઝ યોર ફાધર અ ફાર્મર? એટલે એ હવે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પ્રશ્ન એવો કહેવા માંગે છે તારા પિતા ખેડૂત છે? જો હશે તો સામેવાળી વ્યક્તિ કહેશે યસ અને નહીં હોય તો સામેવાળી કહેશે વ્યક્તિ નો કહેશે. હવે હું તમને જ્યારે પ્રશ્ન પૂછું ત્યારે હું એમ કહીશ કે ભાઈ તમારા પિતાજી, અહીં સમજો તારો, તારી, તારું એના માટે સર્વનામ તરીકે પોઝેસિવ સર્વનામ પોઝિશન બતાવવા માટેનું પ્રોનાઉન આપણે શીખ્યા છે. સંબંધ બતાવવા માટે એના માટે યોર વાપરીએ છીએ. કયા પુરુષની અંદર? તો કે ભાઈ બીજા પુરુષની અંદર આવે. હું તમને એવું કહી યોર ફાધર તારા પિતાજી કહીશ ગુજરાતીમાં. તમે જ્યારે જવાબ તમે એવું કહેશો કે હા તારા પિતાજી, તમે એવું કહેવાનું છે, તમે શું કહેશો? યસ, હા મારા પિતાજી બોલશો. તો આજે મારો, મારી, મારી એ જે સર્વનામ જે છે એ પ્રોનાઉન છે એના અંગ્રેજીમાં શું કહેવાય તમે જાણો છો? માટે બોલશો માય. યસ માય ફાધર ઇઝ અ ફાર્મર. No, my father
is not a farmer. તમે જાતે તમારા ઘરે બેઠા બેઠા વાક્યો તમે બનાવી શકો છો અને આવા વાક્યો બનાવી તમે એને વધારે સારી રીતે સમજવાની કોશિશ કરી શકો. જવાબ પણ તમે આપી શકો. હજુ એક ઉદાહરણ લઉં છું. ડાયરેક્ટ પ્રશ્ન કરું છું, સીધો પ્રશ્ન આપવા લઉં છું. प्रश्न में पूछो वॉज गांधीजी गुजराती? શું ગાંધીજી ગુજરાતી હતા? બધાને ખબર છે, આખા વિશ્વને ખબર છે. જવાબ આવશે યસ. ગાંધીજીને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે હી વાપરી શકીએ ને. ટુ બી વર્બ વોઝ અહીંયા આવશે યસ હી વોઝ અ ગુજરાતી મેન અથવા ગુજરાતી પર્સન. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો આપણે વિડિયો શરૂ કર્યો છે. એના અંતર્ગત આપણે આ બધી વાતો કરીએ છીએ. વધારે આગળ હજુ આપણે આમાં વધવાનું છે. ટુ બી ના વર્કિંગ જેમાં વોઝ ધેર ની આપણે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવાનો એની હું વાત કરી. હવે આગળ હેવ એ આપણે શીખ્યા તો એના પર આપણે પ્રશ્ન બનાવીશું. ધેર વાળા સિમ્પલ સેન્ટેન્સ આપણે શીખ્યા છે તો એના પર પ્રશ્ન આપણે બનાવીશું. જવાબ આના અંતર્ગત આપણે હજુ આગળ વિડીયો બનાવવાના રહેશે. આજના વિડીયોમાં હું અહીંયા સમાપ્ત કરું છું અને આશા રાખું છું તમને આ મેં જે સેન્ટેન્સ સમજાવ્યો છે તમે સમજી ગયા છો. અને તમારી પાસે મારી એક અપેક્ષા છે કે તમે ઘરે આવા વાક્ય બનાવવાનો ટ્રાય કરો. ભલે ખોટા બને, થોડી ઘણી ભૂલ થશે તો ચાલશે, પણ ટ્રાય કરો, એને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરો અને ધીરે ધીરે તમે ખૂબ સારી પ્રગતિ કરશો એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. થેન્ક યુ.